આખરે છેલ્લા 1.5 વર્ષની ચર્ચાનો અંત આવ્યો છે. ભાજપે પ્રદેશ અધ્યક્ષને લઈને જાહેરાત કરી છે. આવતીકાલે એ પ્રદેશ અધ્યક્ષને લઈને નોટિફિકેશન જાહેર કર્યું છે. આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે અને ફોર્મ ભરવાનો પણ આવતીકાલે જ અંતિમ દિવસ છે અને પરમ દિવસે જ એ નામ જાહેર થશે કે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ હશે. આ જ મામલે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ જોડાયા છે. સાહેબ, આખરે 1.5 વર્ષની ચર્ચાનો અંત આવ્યો છે. પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીની જાહેરાત થઈ છે. શું લાગી રહ્યું છે? કોનું નામ ચર્ચામાં છે? એક બાજુ મીડિયા અહેવાલના અનુસાર ઓબીસી ચહેરો હોઈ શકે છે. આપ શું માની રહ્યા છો? 1.5 વર્ષની કવાયતનો 1.5 સેકન્ડમાં જવાબ આપી દઉં તો જગદીશ વિશ્વકર્મા. કારણ શું હોઈ શકે સાહેબ એનું? બસ બધું કહું, હવે પછી કહું ડિટેલમાં. એક તો એ ઓબીસી ચહેરો છે, બીજું વિશ્વસનીય છે. એના કહેવાથી જ વિશ્વકર્મા નામની જે સ્કીમ સરકારે, નરેન્દ્ર મોદી સરકારે બહાર પાડી, વિશ્વકર્મા નામની સ્કીમ, જેમાં પરંપરાગત વ્યવસાયો કરનારા તમામ લોકોને આર્થિક સહયોગ આપીને ઉન્નતિ કરવાની વાત છે. એમાં મોચી, દરજી, લુહાર, સુથાર ઇત્યાદિ બધા આવી જાય, કુંભાર વગેરે વગેરે. તો જગદીશ વિશ્વકર્મા એક તો નોન કોન્ટ્રોવર્શિયલ ચહેરો છે. એના વિશે ક્યારે તમે બહુ ખરાબ કે બહુ કચાડેલી કે કોઈ એના વિશે અપમાનિત થઈ શકે કે એવી કોઈ વાત તમે બહુ નહીં સાંભળી હોય. આટલી મોટી પોસ્ટ હોવા છતાં સંગઠનનો પણ એને બહુ સારો અનુભવ છે. લોકો એને રિસ્પેક્ટ કરે છે. એની બોલવાથી માંડીને બધાની સાથેના વર્તનની જે વ્યવસ્થા છે એ પણ શાલીન સ્વભાવ વાળી છે. અને વળી પાછું એ ભારતીય જનતા પાર્ટીની હાઈકમાન્ડની ગુડ બુકમાં છે. આમ છગડીયો કાઉન્સ કરો તો તમામ પેરામીટર્સમાં જગદીશ વિશ્વકર્મા ફિટ બેસે છે. એટલે જ આ કહેવાતી ચૂંટણીનું તરકટ કહું એને, જે શરૂ થયું છે આજે ફોર્મની પ્રક્રિયા, કાલે ને કાલે આમ ને પ્રમદી આ બધું કહેવાનું છે. ભારતીય જનતા પાર્ટીમાં લોકશાહી છે એ બુદ્ધિપૂર્વકની છે, એટલે એ બધું કરશે. પણ અંતે નામ જે છે જગદીશ વિશ્વકર્માનું અત્યારે કમસે કમ હાઈકમાન્ડના મગજમાં તો છે. અનિવાર્ય કારણોસર કોઈ કરવું પડે તો જ બીજા નામ આવશે, જેમ કે મયંક નાયક છે, જેમ કે ઉદય કાનગડ છે, પછીથી નામ ઘણા બધા બોલાય છે. પણ અત્યારે જે આપણને ઇનપુટ અહીંથી માંડીને દિલ્હી સુધીના આપણા સૂત્રો છે એના કહેવા અનુસાર જગદીશ વિશ્વકર્માનું નામ મોટા ભાગે ફાઇનલ છે. સાહેબ, ભાજપની પેટર્ન રહી છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષની વાત હોય તો એ સવર્ણને જ એ તરફેણ કરતી હોય છે, સવર્ણ જ કોઈ હોઈ શકે. તો શું આ નવી ભાજપની ચાલ હોઈ શકે કે આની પાછળનું કંઈક મોટું આગામી સમયમાં પગલું હોઈ શકે? કારણ કે સામાન્ય રીતના એસટી ઓબીસીને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદની જવાબદારી આપતી નથી. ના, એવું નથી. આમાં તો એવું છે, પડ્યા એવા દેવા છે. બધું સમય સંજોગ પ્રમાણે ઘણો ફેરફાર થાય છે. અત્યારે કોંગ્રેસે ઓબીસી ચહેરો ઉતાર્યો ને કોંગ્રેસ પાસે અગર વોટ બેંકને ટકાવવાની કોઈ એકમાત્ર સંજીવની હોય તો એ ઓબીસી નું રાજનીતિ છે. તમારી જાણ ખાતર માધવસિંહ સોલંકીએ જે ખામ થિયરી અપનાવી હતી એ જ અત્યારે અમિત ચાવડા એ અમલમાં મૂકી રહ્યા છે, ખામ થિયરીની જેમ જ. અને આ ઓબીસી જે કહેવાય છે એ આખી ખામ થિયરીનું નવું વર્ઝન છે. એટલે એમાં અત્યારે ગુજરાતમાં જેટલા 17% પાટીદારો છે, પણ 60% જેટલા ઓબીસી નો જે ક્રાઇટેરિયા છે 60-70% જેવો છે. આવડી મોટી વોટ બેંક ને કોણ જતી કરે? એટલે એને અમિત ચાવડાની ઉપર કળશ ઢોળ્યો કોંગ્રેસે. તો ભારતીય જનતા પાર્ટી પર કાઉન્ટર એટેક તરીકે એમાં ઓબીસી ચહેરાને જ મૂકે, સવર્ણને નહીં. સવર્ણને મૂકે તો અત્યારે તમે જાણો છો પોટાશ જેવો આજનો વર્તમાન છે અને કમનસીબે ભાજપની રૂની દુકાન છે. ઉલટાનું સળગી જાય. ચારે કોર અત્યારે અંદરો અંદર માહો ભારતીય જનતા પાર્ટીમાં વિદ્રોહની સ્થિતિ છે. એવામાં જો કોઈને મૂકે, સવર્ણથી માંડીને પાટીદારને, તો જેને મૂક્યા હોય એ રાજી થાય, પણ નારાજ થનારાઓની સંખ્યા મોટી થાય. કારણ શું કામ? કે એનું બાકીનું બધા જ ઉમેદવારો જે છે એ દરેક માને કે હું આને લાયક હતો. અહીંયા જગદીશ વિશ્વકર્મા જે છે એ એક બાબતમાં અલગ પડી આવે કે એના જે બાકીના પેરામીટર્સ છે કે મોવડી મંડળના વફાદાર હોવું, નોન કોન્ટ્રોવર્શિયલ હોવું, સંગઠનનો અનુભવ હોવો, પાછું પોતે બધાને સાથે લઈને ચાલી શકે એવું હોવું, તો એ બધા પેરામીટર્સમાં જગદીશ વિશ્વકર્મા જે છે એ ખરા ઉતરે એવા છે. આવો કોઈ ઓબીસી ચહેરો અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે ન હોય 2-4 પેરામીટર્સમાં ઉતરે તો 1-2 માં ખામી હોય. આ ભાઈ જગદીશ વિશ્વકર્મા આપણી ભાષામાં કહે તો હોળે હરાવેલા, બધી રીતે જે જોઈએ એવા બધા છે એનામાં. એટલે મોટા ભાગે એનું થશે. બાકી બધી પ્રક્રિયા જે છે એ ખાલી કહેવા ખાતર રહેવાની છે.
અત્યારે કોંગ્રેસ પાસે કાંઈ છે નહીં, સંજીવની તરીકે ઓબીસી વોટ બેંકની વાતો છે. એ વોટ બેંક આડાવડી ખસકી ન જાય ને હમણાં જિલ્લા તાલુકા પંચાયત જે છે એની ચૂંટણીઓ આવવાની છે, અને ચૂંટણીઓ જે છે લિટમસ ટેસ્ટ જેવી હોય કે ગ્રાસ રૂટ લેવલ ઉપર પક્ષની હાલત શી છે એ અત્યારે આ ચૂંટણીના આધારે ખબર પડી જાય. એટલે જો આ ઓબીસી ચહેરા તરીકે આને મૂકવામાં આવે જ ભાઈને, જગદીશ વિશ્વકર્માને, તો એની વ્યાપક અસર પણ જોવા મળે કે ઓબીસી ને એક સારું પદ મળ્યું છે, અને આ પદમાં પછી કહી પણ શકે લાગતા વળગતાને કે જો તમે સારો દેખાવ કરશો તો અમે હવે પછીના સંગઠનમાં તમારું ધ્યાન રાખીશું. આ લાલચ આખા ગુજરાતમાં આપવામાં આવે ઓબીસી ને, તો ઓબીસી નેતાઓ બળ કરીને પણ પક્ષને જીતાડે. આમ સરવાળે ભારતીય જનતા પાર્ટી સંગઠનનું મજબૂત કરવા માટે થઈને જગદીશ વિશ્વકર્મા ઉપર કળશ ઢોળે તો નવાય નહીં. જી સાહેબ, અંતિમ સવાલ. જયેશ રાદડિયાનું નામ ખૂબ ચર્ચામાં હતું. અમિત શાહ પણ જે રીતના તેમને મળ્યા હતા અને પાટીદાર ચહેરાની પણ ખૂબ વાત થતી હતી. તો જો ઓબીસીના નેતા જગદીશ વિશ્વકર્મા પર એ મહોર લાગે તો જયેશ રાદડિયાને પત્તું કટ થઈ શકે અથવા તેને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે. અને બીજું, જગદીશ વિશ્વકર્મા જે છે એ સારા વ્યક્તિ છે, સારી છબી ધરાવે છે, પરંતુ સમાજમાં એટલું એમનું પ્રભુત્વ ખરું? જુઓ, એમાં એવું છે, મોર પીછા આવી જાય ને તો રૂપાળો જ લાગે. ગઈક CR પાટીલ નું શું હતું? અહીંયા છે પાટીલ સમાજ આપણે ગુજરાતમાં છે એટલો મોટો નહીં, એનું કઈ એનું જૂથ છે નહીં, હાલ્યું કે નહીં, અને કેવું હાલ્યું આપણે જાણીએ છીએ. એટલે એમાં એવું છે અત્યારે કાંઈ નથી. જગદીશ વિશ્વકર્માને હું ને તમે માનીએ કે એ બોલકા નથી, બહુ પ્રચલિત નથી, મીડિયામાં બહુ આવતા નથી, પણ હોદ્દો આવે ત્યારે બધું જ થઈ જાય. એટલે અને આટલી ટ્રીમન્ડસ બહુમતી હોય ત્યારે કોની મજાલ છે કોઈ એની વિરુદ્ધમાં બોલે? અને લાલચ બડી ચીજ હોતી હે. અત્યારે સંગઠનમાં બધાને કહી દઈએ કે તમે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં મને ફતેહ અપાવો, કારણ કે ઓબીસી ચહેરા તરીકે હું આવ્યો છું. જો તમારે લોકોને ભવિષ્ય ઉજ્જવળ કરવું હોય ભાજપમાં, તો આ તમારો લિટમસ ટેસ્ટ છે. એટલે એને બધું જ મળી જશે. તમારી નંબર 1. નંબર 2, રહી વાત જયેશ રાદડિયાની. જયેશ રાદડિયાને આ લોકો તમે માગે તે પ્રધાનમંડળ આપવા તૈયાર છે, પણ હવે લેશે કોઈ એવું પાણી પુરવઠા જેવું લેશે, કારણ કે ગૃહમંત્રી બહમંત્રીમાં 2 ડખો છે. ગણપત વસાવા પણ અત્યારે હોટ ફેવરિટ છે, કારણ કે ભાઈને હર્ષ સંઘવીને અત્યારે અપગ્રેડ કરીને યા તો કેબિનેટના બનાવે અથવા તો એને CM કે ડેપ્યુટી CM પણ બનાવે એવી સંભાવના છે હર્ષ સંઘવીની. એ હર્ષ સંઘવીનામાં બીજા સદગુણ જે હોય તે અમિત શાહની ગુડબુકમાં છે, એ સૌથી શ્રેષ્ઠ ગુણ છે. એટલે અમિતભાઈ હર્ષ સંઘવીને અપગ્રેડ કરી ને યા તો ડેપ્યુટી CM અથવા CM બેમાંથી એક, તો બાકીની ગૃહમંત્રીનો ડખો જે અત્યારે ખાલી પડતો રહીએ, તો ગૃહમંત્રીમાં શું થાય? ગણપત વસાવા જે છે આદિવાસી પણ છે, અને ઈ પંથકમાંથી આવે તો એમાં હચવાઈ જાય વોટ બેંક. એટલે ગૃહમંત્રી નેક્સ્ટ CM જેવું પદ ગણાય નાણામંત્રીનું, ગૃહમંત્રીનું, તો ગણપત વસાવાને ઈ આપે. જયેશ રાદડિયાને નાણામંત્રી અરે કઈ મેળ ન પડે એટલે એ પાણી પુરવઠા જેવું કૃષિને લગતું ખાતું સંભાળે કેબિનેટ કક્ષાનું, તો એને ઈ બાને પટેલ વોટ બેંક જે છે એ પણ થોડીક ખાસ કરીને સૌરાષ્ટ્રની જે છે એમાં સાચવવાની કોશિશ થાય. એટલે આ પ્રમાણે બધી વ્યવસ્થા થઈ રહી. અત્યારે તમારે હું ફટાફટ સમયના અભાવે ટૂંકમાં બોલી જાઉં. જે પડતા મુકાવાના છે એની નામ કે સંભવતઃ એ મોટે ભાગે પડતા મુકાશે જ. કનુભાઈ દેસાઈ નાણામંત્રી, રાઘવજી પટેલ કૃષિ મંત્રી, કુંવરજી બાવળિયા પાણી પુરવઠા મંત્રી છે ઈ, કુબેર ડિંડોર શિક્ષણ મંત્રી, ભાનુબેન બાબરિયા, મુકેશભાઈ પટેલ, પરસોત્તમભાઈ સોલંકી, બચ્ચુ ખાબડ, ભીખુસિંહ પરમાર, કુંવરજીભાઈ હળપતિ, આ બધા મોટા ભાગે પડતા મુકાશે. અને જે આવવાના છે જયેશ રાદડિયા, હીરાભાઈ સોલંકી, મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, સંદીપ દેસાઈ, અર્જુન મોઢવાડિયા, શંકરસિંહ ચૌધરી, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, CJ ચાવડા, સંગીતાબેન પાટીલ, આ બધા લોકો જે છે એ સૂચિત પ્રધાનમંડળમાં ગોઠવાઈ શકે એવી પૂર્ણ સંભાવના છે. જી સાહેબ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.